નમસ્કાર મિત્રો, GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે મારુતિ સુઝુકી ફ્રોન્ક્સની અંદર CNG કિટ આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધેલી છે। ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો પ્રોપર કંપની જેવું આપણે ફિટિંગ કરેલું છે। ગાડીની અંદર ટોટલિંગ ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ જે છે ECM વાયરિંગ, ઇલેક્ટ્રિકલ પાર્ટ બૂસ્ટર એ બધા આપણા ડેશબોર્ડની અંદર લગાડેલા છે કે ગાડીની અંદર ક્યારે પણ એન્જિન વોશ થાય છે કે વરસાદની અંદર ગાડી ક્યારે પણ એન્જિન પલળે છે, પાણી લાગે છે તો ગાડીની અંદર ક્યારે પણ કોઈ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થવાનો પ્રશ્ન રહેતો નથી। પ્લસ લુકની વાત કરીએ તો ગાડીની અંદર આપ જોઈ શકો છો કે ગાડીની અંદર કોઈ પણ જગ્યાએ તમને CNGનું વાયરિંગ, રેલ, પાઇપ, CNGનું કોઈ રેડ્યુસર બહારની સાઈડમાં જોવા મળતું નથી કે ગાડીની અંદર ક્યારે પણ કોઈ મિકેનિકલ કામ નીકળે છે, કોઈ હેડ ખુલે છે, ગેર ખુલે છે તો ગાડીની અંદર CNGનું કોઈ વાયરિંગને કોઈ ડિસ્ટર્બ થતું નથી કે કોઈ વાયરિંગને કોઈ પાર્ટ્સને ખોલવાની જરૂર પડતી નથી। એકદમ બિલકુલ બેકગ્રાઉન્ડની અંદર અંડરગ્રાઉન્ડ ફિટિંગ કરેલું છે કે ગાડીની સર્વિસમાં CNGનો કોઈ બી પાર્ટને ક્યાંય ડિસ્ટર્બ થતો નથી। વાત કરીએ ફિલિંગ વાલની તો ગાડીની અંદર ટોટલ આપણે 2 ફિલિંગ વાલ આપેલા છે। એક ફિલિંગ વાલ આપણો આગળ આપેલો છે, બેક સાઈડની અંદર એકદમ આપણું રેડ્યુસર ફિટ કરેલું છે। ફિલિંગ પોઈન્ટ એક આપણે આગળ આપેલો છે અને એક ફિલિંગ પોઈન્ટ આપણે પેટ્રોલના ઢાંકણાની અંદર સેફ ફિલિંગ પોઈન્ટ જે કહેવાય, મેઇન ફિલિંગ પોઈન્ટ કહેવાય, એક ફિલિંગ પોઈન્ટ આપણે પેટ્રોલના ઢાંકણામાં આપેલો છે કે ગાડી ક્યારે બી તમારી 200-300 કિલોમીટર જ્યારે ડ્રાઈવ કરીને ગાડી જ્યારે ગેસ ફિલિંગ કરાવો છો તો એ સમયે એન્જિનનું જે ટેમ્પરેચર હોય છે ખૂબ હાઈ હોય છે તો આગળથી ગેસ ફિલિંગ કરવો થોડું રિસ્ક રહેતું હોય છે। માટે મેઇન ફિલિંગ પોઈન્ટ, સેફ ફિલિંગ પોઈન્ટ આપણો આગળ પાછળ આપેલો છે અને ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે કે ગાડીની અંદર ક્યારે પણ તમે કોઈ રોંગ સાઈડમાં જતા રહ્યા તો ગાડીને તમારે લાઇન ચેન્જ કરવાની જરૂર નથી, તમે આગળથી પણ ગેસ ફિલિંગ કરી શકો છો। પ્લસ વાત કરીએ ડિક્કી બૂટની અંદર તો ડિક્કી બૂટની અંદર ખૂબ સારી એવી સ્પેસ જે છે આપણને મળી આવે છે। ફ્રોન્ક્સની અંદર જે આપણે ફિટિંગની વાત કરીએ તો ડિક્કી બૂટની અંદર બહુ સારી એવી જે ડિક્કી સ્પેસ છે આપણે ગાડીની અંદર કાઢેલી છે કે અહીંયા બી નીચેની સાઈડમાંથી બી ગાડીની અંદર કોઈ સારી એવી આપણને જગ્યા મળી રહે છે। પ્લસ પાછળની સાઈડમાં બી ડિક્કી બૂટ જે છે આપણને સારું એવું મળી રહે છે। પ્લસ વાત કરીએ સ્ટેન્ડ ક્વોલિટીની તો ગાડીની અંદર એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું સેચિસવાળું સ્ટેન્ડ આપણે યુઝ કરીએ છીએ કે ગાડીમાં ક્યારે પણ કોઈ પતરું ફાટવાની બીક રહેતી નથી અને સ્ટેન્ડ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું પ્લસ રાઉન્ડ પાઇપનું સ્ટેન્ડ આવેલું છે। ફિટિંગની અંદર ટોટલિંગ કવર સાથે આપણે ફિટિંગ કરેલું છે, પાઇપને પ્રોપર કવર સાથે કરેલી છે। સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એકદમ સેફટી સાથે ફિટિંગ કરેલું છે। મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। GTV સ્માર્ટ ગેરેજ ગોતા અમદાવાદ।